મિત્રો, આમ આદમી પાર્ટી હવે ચૂંટણી માટે ધમધમાટ શરૂ કરી દીધો છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર નજીક આવી રહી છે. તેને જ લઈને આમ આદમી પાર્ટી છે પોતાનો ધમધમાટ છે તે હવે શરૂઆત કરી દીધી છે ને અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગરની અંદર આમ આદમી પાર્ટીનું જે પ્રદેશ નેતૃત્વ છે તેવા પ્રદેશ નેતાઓ તમામ સાથે મળીને અત્યારે હવે ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોના નામ જે છે જાહેર કરવાની પ્રક્રિયા હવે ટૂંક જ સમયની હાથ ધરશે અને હવે સાથે મળીને તેઓ પ્રદેશના જેટલા પણ નેતાઓ છે, જેટલું પણ પ્રદેશ સંગઠન છે, તેઓ અત્યારે મિટિંગ ત્યાં ભરી રહ્યા છે. તો ગાંધીનગરની અંદર પ્રદેશ સંગઠનની મિટિંગ ભરાઈ રહી છે સમિતિની, અને તેની અંદર ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોના નામ જાહેર કરવા માટે થઈને ચર્ચાઓ થઈ રહી છે. અને ત્યાં મજબૂત જે ચહેરાઓ છે તેઓને તમામ જે 12,000 સીટ છે સ્થાનિક સ્વરાજ માટે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે તેની અંદર તમામ 12,000 જેટલી જે સીટો છે તમામે તમામ સીટો પર આમ આદમી પાર્ટી પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતની અંદર લડી રહી છે. તો મિત્રો, આમ આદમી પાર્ટીના જેટલા પણ પ્રદેશ નેતાઓ છે અને પ્રદેશ જે નેતૃત્વ છે એ પ્રદેશ નેતૃત્વ અત્યારે ચૂંટણીનો જે રીતે ધમધમાટ શરૂ કરી દીધો છે અને હવે એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતની અંદર ફરી એકવાર ચૂંટણીનો ધમધમાટ શરૂ થવા જઈ રહ્યો છે અને ચૂંટણીનું જે માહોલ જે છે હવે ગુજરાતની અંદર ફરી એકવાર ગરમાવા જઈ રહ્યો છે. કારણ કે ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે તેનો એક માહોલ જે છે એ અલગ રીતે બનતો હોય છે અને એક ગરમાવો છે તે આપણને જોવા મળતો હોય છે. તો મિત્રો, એ જ રીતે હવે ત્રણેય પક્ષો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ છે, એ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની જાહેર થવાની છે અને તેની અંદર ખૂબ ધમધમાટ સાથે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ તમામ પક્ષો જે છે એ લડવાના છે. તેની અંદર ખાસ કરીને આમ આદમી પાર્ટી છે તેનું પ્રદેશ સંગઠન નેતૃત્વ છે એ ગાંધીનગરની અંદર ગાંધીનગર 1 અને ગાંધીનગર 2 એમ કરીને 2-3 દિવસ સુધી બેસવાના છે અને અત્યારે તેઓની મિટિંગો ચાલી રહી છે અને તે મિટિંગોની અંદર તેઓ ચૂંટણી પર વાતચીત કરી રહ્યા છે કે કઈ રીતે કયા ઉમેદવારને ક્યાંથી લડાવવો અને ક્યાં શું કરવું, કયા ઝોનમાં કેવી રીતે તૈયારી કરવી, તે તમામ બાબતે ચર્ચાઓ થઈ રહી છે. અને તમામ જે 26 લોકસભા વોર્ડ છે એની અંદર જેટલા પણ વોર્ડ આવી રહ્યા છે, ઝોન આવી રહ્યા છે, તેની અંદર તમામે તમામ ઝોનની અંદર જેટલી પણ સીટો આવી રહી છે અને જેટલા પણ ઉમેદવારો ઉતારવાના છે એ કેટલા મજબૂત છે અને કેટલા મજબૂતાઈથી લડી શકે એમ છે એ જોઈ અને પછી જ ટૂંક જ સમયની અંદર જે રીતે ગુજરાતની અંદર ચૂંટણી આવતી હોય છે અને આમ આદમી પાર્ટી છે એ દરેક જગ્યાએ એવું કરતી હોય છે કે ચૂંટણી આવે પહેલા જ ચૂંટણી જાહેર થાય તેના પહેલા જ તેઓના ઉમેદવારો જે છે તે જાહેર કરી દેતી હોય છે. એટલે ટૂંક જ સમયની અંદર ચૂંટણીઓ પણ હવે જાહેર થવાની છે અને આમ આદમી પાર્ટી જે છે તે પોતાના ઉમેદવારો પણ જાહેર કરવાની છે. એટલે કે તમામ 12,000 ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટી હવે તૈયાર કરી ચૂકી છે. બસ હવે નામ એના ડિક્લેર કરવાના બાકી રહ્યા છે. તો મિત્રો, તમારું શું માનવું છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કયા પક્ષનો દબદબો જોવા મળશે? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.